अस्सलाम वालेकुम, नमस्ते, सत श्री अकाल। मैं हूँ मीना मलिक, मेरे साथ मौजूद है मिस्टर हनी और दूसरी जानिब है तारिक नियाजी। अस्सलाम वालेकुम, नमस्ते, सत श्री अकाल। और आप देख रहे हैं पाक गुजराती रिएक्शन। गाइस, आज की वीडियो का टाइटल है वासु नादियाद गुजरात हेरिटेज। देखते हैं आज की वीडियो में क्या है। આજે જે છે એ જ અદ્ભુત છે. અમે અહીં આગળ ગામની અંદર અલગ અલગ એંગલથી આ હવેલીને જોવાનું નક્કી કર્યું. જ્યાં પણ જઈએ ત્યાંથી ખરેખર એનો વ્યૂ બહુ અદ્ભુત હોય. એના પિલર્સ ઉપર જે કારીગરી છે એ અત્યારે તો જોવા મળતી જ નથી. અને મારી સાથે આવેલા મિત્રોને તો થયું કે વિઠ્ઠલદાસની હવેલી છે તો આપણે અંદર જઈને જોઈએ, પણ એ શક્ય નથી. જો તમે પણ અહીં આગળ આવો તો એટલું મનની અંદર ચોક્કસ રાખજો કે તમે આ હવેલીની અંદર એન્ટ્રી નહીં લઈ શકો. અહીંના ગેટ્સ બંધ હોય છે અને તમારે બહારથી જ આની અદ્ભુત કલા કારીગરીનો નમૂનો જોઈને સંતોષ માણવો પડશે. હવે અમે નીકળ્યા જોવા માટે દરબાર ગોપાળદાસની હવેલી, જે વસોની સૌથી ફેમસ હવેલી છે. અહીં આગળ જ જમકુડી ફિલ્મનું પણ શૂટિંગ થયું છે. એટલું જ નહીં, પણ સેપ્ટની અંદર જે આર્કિટેક્ચરની કોલેજ છે એ કોલેજના સિલેબસની અંદર પણ આનું આર્કિટેક્ચર ભણાવવામાં આવે છે, આનું પ્લાન ભણાવવામાં આવે છે, જેથી કરીને વિદ્યાર્થીઓ પણ જ્યારે ગુજરાતની અંદર કશુંક સર્જન થતું હોય તો ગુજરાતની લોકશૈલી ભૂલી ના જાય. 20મી સદીની શરૂઆતમાં આ દરબાર ગોપાળદાસની હવેલીનું કન્સ્ટ્રક્શન થયેલું. અત્યારે તો એનું સારું એવું રિસ્ટોરેશન થયું હોય એવું અમને લાગ્યું, પણ કમનસીબે અહીં પણ પ્રવેશદ્વાર બંધ હતો. એટલે આને પણ અમે બહારથી જ જોઈને સંતોષ માણ્યો. અદ્ભુત કારીગરીનો નમૂનો લાકડા ઉપર જ્યાં જોઈએ ત્યાં જોવા મળે, અને એટલા માટે જ અમે આનો ફોટોગ્રાફી પોઈન્ટ તરીકે ઉપયોગ કર્યો. બહુ જ સરસ ફોટોગ્રાફી થઈ. પણ વસોની આ બે હવેલી જ શું કામ?
અમારે તો આખું વસો ગામ જોવું હતું. અને અહીંની ગલીઓ ઉપર જ્યારે અમે ચાલવાનું શરૂ કર્યું ત્યારે મેં અગાઉ કહ્યું એમ ખરેખર અહીં એક પ્રકારના યુરોપિયન વિલેજીસની અંદર ફરતા હોય ને એવી ફિલિંગ આવવા મળી. અને કેમ ના આવે? અહીં આગળ અપાર શાંતિ હતી, સ્વચ્છતા હતી, અને એનાથી પણ વધારે અહીં આગળ જ્યારે ગલીઓ ઉપર ચાલીએ ત્યારે ખરેખર અમને એવું ફીલ થયું કે અહીં આગળ જમકુડી મૂવીના ડિરેક્ટરે કેમ અહીં આગળ શૂટ કરવાનું નક્કી કર્યું હશે. અહીંના વાઇબ્સ જ એવા છે. શાંતિ તો છે જ, પણ ક્યારેક ક્યારેક એ આમ ગુમનામ શાંતિ લાગે. અહીં આગળ જરા રહસ્યમય શાંતિ લાગે. ખબર નહીં કેમ, પણ મને એવું લાગ્યું. આ હવેલી નથી, પણ આ મંદિર છે. પણ મંદિર પણ એટલું જબરજસ્ત. એ પછી વસોના કેટલાક ફળિયામાં હું ચાલતો ગયો અને ત્યાં ઘણી બધી જગ્યાએ અલગ અલગ મકાન એટલા બધા સરસ જોવા મળ્યા કે મારા પગ ત્યાં અટકી ગયા. આમાંનું આ એક મકાન છે. આવા બીજા પણ મકાન મેં જોયા આજે, પણ આ મકાન લાકડાનું બનેલું, એની ઉપર અદ્ભુત કારીગરી થયેલી, અને જૂના જમાનાના જે ગેટ, જે ઘરની અંદર એન્ટ્રી લેવાના ઉંબરા, આ બધું જ અહીં આગળ હતું. અને એનાથી પણ વધારે ગામની અંદર જ્યાં જઈએ ત્યાં એક પ્રકારની શાંતિ. ક્યાંય રઘવાટ નહીં, ક્યાંય ઘોંઘાટ નહીં. વસો ગામની અંદર ચાલીને બધે ફરવાની એક અલગ જ મજા મને લાગી. જ્યાં જોઈએ ત્યાં આવા કાસ્ટના મકાનો અને એની ઉપર અદ્ભુત કારીગરી. અને એટલા માટે જ અમે અહીં આગળ પૂરતો સમય વસોની અંદર ગાળ્યો. મારું તો માનવું છે કે વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે પણ વસોને રિસ્ટોર કરવા માટેની મૂવમેન્ટ થવી જોઈએ. તમારું શું કહેવું છે એ મને કોમેન્ટમાં કહેજો. કારણ કે જ્યાં આવા અદ્ભુત ગેટ હોય, જ્યાં ઉત્તમ કલા કારીગરીના લાકડા ઉપર થતા નમૂના હોય, અને જ્યાં ગામની અંદર ચાલતા જ યુરોપિયન ફિલિંગ આવે એવી સરસ અદ્ભુત ગામની ગલીઓ અને આર્કિટેક્ચર હોય, તો એને પ્રિઝર્વ કરવાની એક મૂવમેન્ટ પણ થવી જોઈએ ને. તમે કોમેન્ટમાં ખાસ લખજો. હું હવે એવી જગ્યાએ જઈ રહ્યો છું જ્યાં મેં એક બોર્ડ વાંચ્યું. બહાર લખ્યું હતું કાચ બંગલો. નામ વાંચીને જ મને જિજ્ઞાસા થઈ કે આ કાચ બંગલો એટલે વળી શું? ચાલો જઈને જરા જોઈએ. હું ત્યાં પહોંચવા માટે નીકળ્યો, પણ રસ્તામાં ફરી એક વખત સુમસામ શાંતિ. અને હું પહોંચ્યો કાચ બંગલા ઉપર. અહીં મેં બે જણને પૂછ્યું તો મને જાણવા મળ્યું કે આ મકાન બંધ છે. પણ આ મકાન ઉપર પણ જબરજસ્ત અદ્ભુત કલા કારીગરી હતી. વસોમાં ફરતા ઠેક ઠેકાણે અમને ભીંત ચિત્રો પણ બહુ જોવા મળ્યા. અત્યારે તો એવા ચિત્રો ક્યાંય ભીંત ચિત્રો તરીકે બનતા નથી, પણ નેચરલ કલર્સમાંથી બન્યા હોય એવું મને લાગ્યું. અને આ મકાનની તો ચારેય બાજુ ભીંત ચિત્રો હતા. મેં એના કેટલાક ફોટોગ્રાફ્સ પણ લીધા, પણ એની સાથે સાથે કેટલાક અલગ મકાનો પણ જોવા માટે હું નીકળ્યો. અને આ જોઈને મને મનમાં એક પ્રશ્ન થયો કે અત્યારે અર્બન આર્કિટેક્ચર જે શહેરની અંદર થઈ રહ્યા છે, આવા કેમ નથી થતા? મકાન ભલે ને નાનું હોય, પણ એની ડિઝાઇન આવી થઈ શકે. રહેવામાં આરામદાયક અને વાપરવામાં બિલકુલ ખર્ચાળ નહીં. એકદમ હવા ઉજાસવાળું. સેફટીમાં પણ પહેલાંના આ મકાનો મેં જોયા ને, તો એ લોકોએ એનો પણ પૂરેપૂરો બંદોબસ્ત કરેલો લાગ્યો. એના દરવાજા જેટલા અદ્ભુત હતા, એને તોડવાનું કોઈને શું કામ મન થાય એવું મને લાગ્યું. 1.5 કલાક વસોની બંને હવેલી અને બાકીના બધા જ મકાનો અલગ અલગ ગલીઓમાં ફરીને અમે જોયા. હવે તો સવારે બહુ વહેલા અમે નીકળ્યા હતા, એટલે થોડી ભૂખ પણ લાગેલી. એટલે અમે ઘર તરફ જવા માટે નીકળ્યા. પણ રસ્તામાં છેલ્લે અમને ફરી વસો જેના માટે ફેમસ છે એવો ઉત્તમ આર્કિટેક્ચરનો નમૂનો એક અલગ મકાનમાં પણ જોવા મળ્યો. અને એ આ છે. અને આ બધું આજે અમે મન ભરીને માણ્યું. આ બધું મન ભરીને જોયું, અને જોયા પછી અમે ઘરે જવા માટે નીકળ્યા. પણ જતા અમે નક્કી કર્યું કે આજે આપણે વસોની 2 ફેમસ હવેલી તો જોઈ, પણ વસો એક બીજી વસ્તુ માટે પણ ફેમસ છે. તમે શું કહો છો રવિ? જો આ વસોની મુલાકાત લીધા બાદ હવે પથ્થરવેલીના ભજીયા ખાવા બધા ભેગા બેઠા છે. જૂના જાણીતા ફેમસ પથ્થરવેલી.
આ તો અહીં આવ્યા પછી ગામવાળાએ બધાને આપણને ઇન્ફોર્મેશન આપી કે અહીં જમકુડીનું શૂટિંગ થયું હતું અહીં આગળ. વાહ, હવે તો બહુ મૂવી જોવું પડશે પણ. હા બહુ ટ્રેન્ડિંગ છે અત્યારે, એવું સાંભળ્યું છે તો હવે જોઈએ. વાહ. દરબાર ગોપાળદાસની હવેલીમાં અમે અંદર તો ના જઈ શક્યા અને એટલે જ અમે ડ્રોન ફ્લાય કર્યું વસો ગામ ઉપર. અને આ જે નારિયેળી દેખાય છે એની આજુબાજુના જે મકાન છે એ જ હવેલી છે. બહારથી તો ટેરેસ એના પતરાવાળા બહુ સિમ્પલ લાગે છે, પણ અંદર એ અદ્ભુત હતા. છેવટે જતા જતા હું વસો ગામની અંદર મેં કરેલા કેપ્ચર કેટલાક ફોટોગ્રાફ્સ તમારી સાથે શેર કરું છું, એ ખાસ છેલ્લે જોજો. जनाब, तो आपने देखा वसु नदियाड, और इतनी खूबसूरत जगह और सारे लकड़ी की क्रिएटिविटी की हुई थी. कोई मुझे ऐसा नहीं लग रहा था कि कोई भी इमारत जो खड़ी है, बिल्डिंग खड़ी है, जिसमें लकड़ी का काम ना किया हुआ हो. मुझे ऐसा लग रहा था सीमेंट का और जो हमारी बिल्डिंगों में जो आजकल होता है मटेरियल लगता है वो कम और लकड़ी का काम ज़्यादा लग रहा था. और इतना सुकून, मुझे तो मैं हैरान रह गई कि वहाँ पे कोई रिहायशी भी है या नहीं है. बच्चे भी दिख रहे हैं, कुछ एजेड लोग भी दिख रहे हैं, लेकिन कोई शोर शराबा नहीं, कोई चहल पहल नहीं, कोई मस्ती मजाक वाला माहौल नहीं. वहाँ पे लोग अगर अपनी फ़ोटोज़ भी खिंचवा रहे हैं, एक्टिंग कर रहे हैं, तो यानी बिल्कुल रिलैक्स होकर अपना काम कर रहे हैं. कोई ऐसे मुझे माहौल नहीं लगा. अच्छा, हमारे पाकिस्तान के अंदर, कराची के अंदर इस टाइप का माहौल है हमारा पारसी कॉलोनी में. जो पारसी लोग होते हैं वहाँ पे एकदम खामोशी होती है. उनको ये माहौल पसंद ही नहीं होता कि खामोश पारसी लोग होते हैं. हाँ, वो बिल्कुल खामोश तबीयत के होते हैं. कब उठते हैं अर्ली मॉर्निंग, कब ऑफिस चले जाते हैं, कब आ जाते हैं, कब ये लोग घर में, यानी असल में अव्वल तो पहली चीज़ तो ये कि काफ़ी वहाँ के लोग घर छोड़ के जा चुके हैं बहुत. ठीक है ना. और एक कॉलोनी सी बनी हुई है, वहाँ पे बिल्डिंगें नहीं है, घर है ज़मीन के, तो इस वजह से पब्लिक ज़्यादा है ही नहीं. तो एक सन्नाटे जैसा बड़ा खूबसूरत अच्छा सा लग रहा होता है. अच्छा, इस गांव को देख के यकीन करें ऐसा लग रहा था कि शायद हमसे पहले जो लोग होते थे वो कोई भी चीज़ बनाते थे बड़े दिल से बनाते थे. बड़ा मतलब पूरी अपनी कारीगरी. आप देखें लकड़ी पे बड़ा बारीक बारीक काम, दीवारों पे पेंटिंग की है, हाथी बना हुआ है. अच्छा, वो हाथ से किया हुआ है, ये पेंट वेंट ये वो. देखे ना कि बाकायदा उसको कुरेदा किया उसको, यानी यूँ समझिए कि बड़ा मतलब दिल से काम करते थे. और आज तक वो चीज़ें खड़ी हुई हैं. और मतलब कई सालों पहले यहाँ पे लोग रहते होंगे, बहुत ज़्यादा गहमा गहमी भी होती होगी, लेकिन आज जो है मतलब पता नहीं क्यों हम शायद कराची शहर में है तो बहुत ज़्यादा गहमा गहमी है. तो हम यहाँ मौजूद नहीं थे, लेकिन थोड़ी देर के लिए हमें बड़ा सुकून महसूस हो रहा था. जो वहाँ की गलियाँ देख के, सन्नाटे देख के, मतलब बहुत ही, मतलब मैं आपको बिल्कुल सच बताऊँ, अल्फाज नहीं है वाकई. अल्फाज नहीं और ऐसा सुकून वाला माहौल मिल रहा है. और दूसरा आप लोग कमेंट के जरिए से बताएंगे, मुझे ऐसा लगता है कि यहाँ पर फोटोग्राफी बहुत होती होगी. यहाँ वाले पर कपड़ों जो सारी उन्होंने चीज़ें बताया ना कि यहाँ पे पिक्चर्स की शूट ज़्यादा वो एक गुजराती में भी कुछ नाम लिया था ना, एक अच्छी मूवी थी, नाम अच्छा था लेकिन मेरे जहन से अभी ये बता रहे थे जो तो बोले गुजराती फिल्म की शूट जमपुड़ी हाँ जमपुड़ी ऐसा ही जब भी आपको जंप लगा. हाँ जमपुड़ी. हाँ
बोले कि शूट हुआ था, तो मैं समझता हूँ कि काफ़ी शूट हुए हो गए भाई यहाँ पे। एंटीक काफी जगह है, लोग। बहुत हाँ, अच्छा, एंटीक ये जो जगह है। एक शाहरुख खान की और पिक्चर थी वो भी इसी टाइप की लोकेशन थी, वो रईस मूवी रईस। है, लेकिन वो कोई दूसरा गांव है। लेकिन वो- हल्की सी ऐसे मैच हो रही हाँ, थी ना ये इस है टाइप छलक, की। बिल्कुल यही है। बिल्कुल जैसे कि हम अगर इंटर हो रहे हैं और जैसे कि लग रहा था कि भाई ये तो रईस का मोहल्ला है, अच्छा ऐसा लग रहा था। शाहरुख खान की पिक्चर है वो, क्योंकि देखना रईस बिल्कुल मूवी ऐसे। थी ना, बिल्कुल इसी तरीके से गुजरात के अंदर बनी थी। वो गुजरात का एक शहर है, छोटा सिटी है, मेरे जहन से निकल गया, बहुत मशहूर नाम था उसका। वहाँ से बिल्कुल वही लग रहा था। अच्छा, ये जितना लकड़ी के जो पहले के लोग जो थे लकड़ी के ऊपर ज़्यादा वर्क करते थे, अभी पता नहीं चाइना है या क्या है, वो मुल्क में भी लकड़ी के घर ज़्यादा वो करते हाँ, हैं यूरोप कि में तो अगर लकड़ी जलजले आते हैं या कुछ हो तो वो नुकसान ना पहुंचे। बिल्कुल। अच्छा, इस तरह के कुछ, ये तो बहुत ही ज़्यादा एंटीक लग रहे थे, कुछ इस तरह का डिज़ाइन, जैसे वो बालकनी जो घर से बाहर निकली हुई है, हाँ, तो वो थोड़ा सा इस तरह का सिस्टम खारादर की तरफ, कराची की बिल्कुल, बिल्कुल, ओल्ड एरिया में exactly। कुछ कुछ हाँ। रह गई होंगी ये। हाँ, ये जैसे और कि इसी टाइप के लग रहे थे। जैसे स्वामी नारायण मंदिर हो गया, ठीक है, सिटी कोर्ट के सामने, हम्म। या न्यू चाली मशहूर हाँ, जगह, वो सारे मिक्स या मैच हो आप रहे हैं यहाँ इसमें। पे रंचोलन की बैक साइड देख लो। यानी जो इलाके पुराने हैं, बहुत पुराने पुराने हैं। हैं, हाँ, 100 old 200 city। 200 साल बहुत पुराने, मैच कर old रही है city, बिल्डिंग। है ना? जहाँ पे बिल्कुल। मतलब कायदे आजम का घर था खारादर में, हाँ। ठीक है, वो देखो वहाँ की बिल्कुल नक्शो नुमा, ये सारी हाँ, चीज़ें कलर बेस्ट अच्छा, वलर कायदादों का से। घर गुजरात में भी है। गुजरात में भी है। अच्छा, उधर भी है, गुजरात यहाँ में पे है। खारादर पे तो मैंने और- देखा और है। मैंने एक व्लॉग देखा था, तो इस तरह रिएक्शन दिया था, तो बाकायदा वहाँ पर न्यूज़ एंकर आए, तो बोला हम तो बेजार हो गए यार, हाँ। लोगों को जवाब दे दे कि हाँ भाई ये कायदे आज़म का घर है। बोला यार हमारी जान छोड़ो यार। ओह माय गॉड। बोला यहाँ पे कायदे आज़म के माँ बाप रहते थे। बोला हाँ रहते थे। कायदे आज़म के अच्छा। बारे में कहा जाता था कि जैसे ये इनके वालिद हिंदू थे, इनकी फैमिली हिंदू फैमिली थी, तो इनको परिवार, इनको बरादरी ने निकाल दिया था अपनी बरादरी से हाँ। मछली के कारोबार करने के। यानी कि ओह। गुजरात में मछली के कारोबार को मना किया गया होगा पहले शायद। तो इनके बाप ने दादा ने मछली के कारोबार किया, तो उन्हें बरादरी वालों ने अलग कर दिया। फिर वो लोग कारोबार ढूंढते ढूंढते शायद कराची की तरफ आए थे, क्या हुआ था। एक अलग हाँ, यानी बिल्कुल डिफरेंट सीरीज चलती गई। तो यकीनन ये वीडियो आपको बहुत अच्छी लगी होगी। इसी तरह की वीडियोस हम आपके लिए लाते रहेंगे। आप हमें लाइक करें, सब्सक्राइब करें, बेल आइकन का बटन दबाना ना भूलिएगा। भूलिएगा। शेयर तो ज़्यादा से ज़्यादा करें। आज के लिए आप चाहते हैं इजाज़त। अल्लाह हाफिज़।